નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની FAK3 એટલે કે ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી 3 આવી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, શું સુધારા વધારા થયા છે અને કયા પ્રશ્નો કેટલા પ્રશ્નો રદ થયા છે અને કેટલા પ્રશ્નો તમને સાચા માર્ક્સ મળ્યા છે તે હવે આપણે ફરી ગણતરી કરવી પડશે. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, જે સૂચનાઓ છે તેને તમારે ખાસ સમજી લેવાની છે, કેમ કે સૂચનામાં હજુ પણ તમને કદાચ કયા પ્રશ્નોના માર્ક્સ ગણવા અને કયા પ્રશ્નો રદ છે એમાં તમે ભૂલો કરો છો અને પછી તમે કમેન્ટો કરો છો તો કદાચ કમેન્ટોમાં હું એટલું સારું તમને સમજાવી ના શકું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમે એકવાર એન્ડ સુધી જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોઝ તમારા સુધી પહોંચી શકે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આશા રાખી શકીએ છીએ કે આ જે આન્સર કી આવી છે તે આપણી છેલ્લી હશે, કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણને 2 વાર આન્સર કી મળી છે અને હવે આ ત્રીજી છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પછીની કોઈ આન્સર કી નહીં આવે અને હવે આપણે લાસ્ટ ફોરેનનું નોર્મલાઇઝ રિઝલ્ટ આપણા હાથમાં આવે એવી આપણે આશા રાખી શકીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે એકવાર સૂચના જોઈ લેવું, પછી આપણે માર્ક્સ ગણતરી જોઈ લઈએ, તેમાં રદ થયેલા પ્રશ્નોના માર્ક્સ કઈ રીતના કાઉન્ટ કરવાના છે તેની પણ માહિતી જોઈ લઈએ અને જે પ્રશ્નોને નીચે કઈ કઈ સૂચનાઓ છે તે કઈ રીતના આપણે તેના માર્ક્સ ગણવા કે ના ગણવા તેની પણ ડિટેલ્સ જોઈ લઈએ, કેમ કે ગઈ વખતે તમારી જ કોમેન્ટો હતી કે સર 2 પ્રશ્નો સાચા હતા, તે પ્રશ્નો સાચા ગણવા કે રદ કરવા કે શું એ હજુ પણ ખ્યાલ નથી આવતો. તો વિદ્યાર્થી મિત્રો, એકવાર તમે વિડીયો પૂરો જોઈ લેજો, પછી જે તમારી ફાઇનલ આન્સર કીમાં ગણતરી કરવાની છે તેને તમે કરજો. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે એકવાર હવે સૂચનાઓ જોઈ લઈએ, પછી આપણે આગળ વધીએ, પછી આપણે માર્ક્સ કાઉન્ટિંગ પણ સરળ સમજૂતી જોઈ લઈએ એટલે તમને કોઈ વાંધો ન આવે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૂચના તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એક નજર આપણે સૂચના પર નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૂચના કંઈ નવી નથી, પણ આમાં કદાચ તમને હજુ પણ ન ખ્યાલ આવ્યો હોય તો એકવાર આપણે ફરી એનું રિવાઇઝ કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં પહેલાં તમને આ પ્રશ્નો દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો નીચે જેમાં તમારી આવી સૂચના હશે તેના પ્રશ્નો નીચે તમને આવી સૂચના જોવા મળશે, જે પ્રશ્નો રદ થયા હશે તેના નીચે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂચના શું છે કે ફોર ધીસ ક્વેશ્ચન discrepancy is found in question answer, so this question is ignored for all candidate. તો વિદ્યાર્થી મિત્રો, આનો મતલબ એવો છે કે આ પ્રશ્નો છે તે બધા જ કેન્ડિડેટો માટે અને બધી સીટ માટે રદ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ નોંધ લેવી. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યાં પ્રશ્નો રદ થયા હશે ત્યાં તમને સૂચના જોવા મળશે અને કદાચ આ સૂચનામાં હજુ પણ ન ખ્યાલ આવે તો વિદ્યાર્થી મિત્રો, તમારે શું જોવાનું છે કે એના જવાબ જે ઓપ્શન આપેલા છે જવાબ, તેમાં તમારે ખાસ એક નજર નાખવાની, એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણને બીજા પ્રશ્નોમાં ગ્રીન કલરમાં જે પ્રશ્નો સાચો જવાબ હશે તે ગ્રીન કલરમાં આપણને ટીક કરીને આપેલો હશે, પણ અહીં જે પ્રશ્નો રદ થયા છે તેમાં કોઈ પણ પ્રશ્નો ટીક કરીને એટલે કે ગ્રીન કલરમાં ટીક કરીને આપણને આપેલા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પણ આ જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે આ પ્રશ્ન રદ થયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, 2 વસ્તુ જોવાનું છે તમારે, એકવાર આ સૂચના જોઈ લેવાની, જે સૂચના છે સૂચનામાં ના ખબર પડે તેના ઓપ્શનો જોઈ લેવાના, તો પણ તમને ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી પ્રશ્ન રદ થયાની સૂચના. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ, આપણે જે ગુણ મળવાપાત્ર છે, એટલે કે કોઈ પ્રશ્નો તમે 2 ઓપ્શન તમને સાચા આપેલા છે તો તેમાં કદાચ આવી સૂચના તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્ન હશે તેના નીચે આવી રીતના પ્રશ્ન હશે અને તેના નીચે વિદ્યાર્થી મિત્રો આવી સૂચના જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, સૂચના શું છે કે ફોર ધીસ ક્વેશ્ચન ambiguity is found in question answer, candidate will get full marks for this question if any of these options are chosen one of 4. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જો સૂચના એવું કહેવા માગે છે કે જો તમે આ પ્રશ્નમાં એટલે કે જે પણ પ્રશ્નોને નીચે તમારે આવી સૂચના જોવા મળશે ત્યાં તમને સૂચનામાં તમને નીચે આ ચૂઝન કરીને જે ઓપ્શન આપેલા હશે તેમાંથી તમે કોઈ પણ એક ઓપ્શન ચેક કર્યો છે. હવે ધારો કે અહીં 1 અને 4 આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો, અહીં બંને જવાબ તમને સાચા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, એ ઓપ્શનમાંથી તમે કોઈ પણ એક ઓપ્શન જો ટીક કર્યો હશે તો આના માર્ક્સ તમારે ગણવાના, એટલે કે આ પ્રશ્ન સાચો ગણવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને ખ્યાલ આવી ગયો છે. ગઈ વખતે તમારી આ રીતના કોમેન્ટ હતી કે 2 જવાબ આપ્યા છે તો એનો માર્ક્સ આપણે રદ થયેલો ગણવાનો કે પછી એના માર્ક્સ ગણવાના. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન સાચું ગણાશે અને એના માર્ક્સ તમારા ગણાશે. તો
તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે માર્ક્સ ગણતરી તરફ જઈએ. હવે જે આપણે રદ થયેલા પ્રશ્નો માર્ક્સ કઈ રીતના ગણાશે, તો વિદ્યાર્થી મિત્રો એ તમારા જેટલા પણ સાચા પ્રશ્નો હશે તેમાં જ માર્ક્સ કાઉન્ટિંગ થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ચિંતા કરવા જેવી છે નથી. તો હવે આપણે જોઈએ, હવે આપણા પર પહેલાં તમારા 100 પ્રશ્નો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો બનશે એવું કે કોઈના વધારે પ્રશ્નો રદ થયા હશે તો તેના પ્રમાણે તમારે ઓછા તમારે પ્રશ્નો રહેશે. કેમ કે 100 પ્રશ્નોમાંથી કોઈના 8 પ્રશ્નો રદ થયા હશે, કોઈના 10 પ્રશ્નો રદ થયા હશે, કોઈના 13 પ્રશ્નો રદ થયા હશે, કોઈના 5 પ્રશ્નો રદ થયા હશે. તો એવી રીતના બની શકે છે. બધાના અલગ અલગ આન્સર કીમાં અલગ અલગ પ્રશ્નો રદ થયા હશે. તો આપણે એક ઉદાહરણ તરીકે ખાલી લઈ લઈએ કે કોઈના 10 પ્રશ્નો રદ થયા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 100માંથી 10 પ્રશ્નો આપણા રદ થઈ ગયા. તો હવે આપણને મળ્યા, આપણા પર રહેશે 90 પ્રશ્નો. તો 90 પ્રશ્નો રહ્યા છે. તો એ આપણે હવે આનામાં જ આપણે જે રદ થયેલા પ્રશ્નોના છે ને એના માર્ક્સ કાઉન્ટિંગ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કે 90 પ્રશ્નો છે આપણા સામે. હવે આપણે આપણા જે પેપર હતું 100 માર્ક્સનું અને એક પ્રશ્નના 2 માર્ક્સ હતા, તો આપણને ટોટલ 100 પ્રશ્નોના 200 માર્ક્સ ગણાતા. તો એ પ્રમાણે આપણે 200 ભાગ્યા આપણા પ્રશ્નો 10 તો રદ થઈ ગયા. તો હવે આપણા પર 90 પ્રશ્નો બચ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં તમે જોઈ શકો છો કે 200 ભાગ્યા 90 કરતાં આપણને જવાબ મળે છે, આપણને અહીં જવાબ મળે છે 2.222. તો આપણે પોઈન્ટ પછીના 3 આંકડા લેશું. આ પોઈન્ટ પછીના આપણે આ 3 આંકડા સુધીનો જવાબ લેવાનો છે, એટલે કે 2.222. તો એ સાચા પ્રશ્નો માટે કે એક પ્રશ્ન સાચો પડે તો 2.222 આપણે ગણવાના. તો તે રીતના આપણે દરેક પ્રશ્ન જેટલા પણ પ્રશ્નો સાચા પડશે તેના ગુણ્યા આપણે 2.222 કરશું, એટલે આપણે સાચા પ્રશ્નોનો સ્કોર આપણને મળી જશે. ચલો, તો હવે આપણે જોઈએ ખોટા પ્રશ્નો માટે. આ 2.222 તમારે સાચા પ્રશ્નો માટે ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો સાચા પ્રશ્નો માટે ખ્યાલ આવી ગયો છે. તો હવે આપણે ખોટા પ્રશ્નોના માર્ક્સ લાવવા માટે શું કરવાનું છે કે આ જે જવાબ આવ્યો છે તેમાં જ તમારે શું કરવાનું છે, ગુણ્યા 0.25 ગુણ્યા 0.25 કરવાના છે અને એમાં જ તમારે ભાગ્યા 2 કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આટલું કરશો એટલે તમારો જે જવાબ 0.277, એટલે કે આપણે મેં પહેલાં પણ કીધું તે પ્રમાણે લાસ્ટ તમારે પોઈન્ટ પછીના 3 ડિજિટ ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ 3 ડિજિટ ગણીશું તો આપણને ખ્યાલ આવી જશે કે 0.277 એ તમારા શાના માટે છે, એ તમારા ખોટા પ્રશ્નો માટે છે. તો સાચા પ્રશ્નો માટે શું ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો? સાચા પ્રશ્નો માટે આપણે ગણીએ 2.222 અને ખોટા પ્રશ્નો માટે છે 0.277. તો વિદ્યાર્થી મિત્રો આ તમને ખ્યાલ આવી ગયો છે. હવે ખોટા પ્રશ્નો અને સાચા પ્રશ્નો માટે જે માર્ક્સ આવ્યા છે, તો હવે આપણે જે સાચા પ્રશ્નોની ગણતરી છે તે કઈ રીતના કરીશું, તો તેની માહિતી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણે ઉદાહરણ તરીકે સમજી લઈએ કે કોઈના 90 પ્રશ્નોમાંથી તમારા 45 પ્રશ્નો સાચા પડ્યા છે. 45 પ્રશ્નો તમારે સાચા પડ્યા છે વિદ્યાર્થી મિત્રો. 45 પ્રશ્નો તમારે સાચા પડ્યા છે અને 90માંથી 45 પ્રશ્નો સાચા પડ્યા છે અને 30 પ્રશ્નો તમારે 30 પ્રશ્નો ખોટા પડ્યા છે અને 15 પ્રશ્નો તમે છોડી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો છોડેલા પ્રશ્નોને આપણે કંઈ કરવાનું નથી, આપણે ખાલી સાચા પ્રશ્નો અને ખોટા પ્રશ્નોમાં જ આપણે માર્ક્સ કાઉન્ટિંગ કરવાના છે. તો આપણે હવે 45 પ્રશ્નો તમારા સાચા છે તો 45 ગુણ્યા તમારે x માર્ક્સ માટે આપણે કેટલા હતા 2.222. તો આપણે ડાયરેક્ટ ટોટલ જે પ્રશ્નો સાચા પડ્યા છે તેના ગુણ્યા 2.222 કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ જે જવાબ મળશે એ તમારે એ સ્કોર કયો ગણાશે? 99.99 એ તમારે સાચા પ્રશ્નોના ગુણ ગણાશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી પતી જતું નથી, આ તમારો ફાઇનલ સ્કોર ગણાશે નહીં. હજુ તો આપણે ખોટા પ્રશ્નોના માર્ક્સ આમાંથી કાપવાના છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ તમારા 99.99 એ સાચા પ્રશ્નોના ગુણ છે. હવે આપણે ખોટા પ્રશ્નો માટે જોઈએ. તો ખોટા પ્રશ્નો તમારે ધારો કે 30 પ્રશ્નો ખોટા પડ્યા છે, 30 પ્રશ્નો તમારે ખોટા પડ્યા છે. તો હવે 30 ગુણ્યા તમારે કેટલા કરવાના છે? 0. આપણે ખોટા પ્રશ્નો માટે શું હતા? 0.277. તો વિદ્યાર્થી મિત્રો આ જે તમારા 8.31 આવે છે એ તમારા ટોટલ 30 પ્રશ્નોના ખોટા માર્ક્સ ગણાશે. તો હવે આપણે લાસ્ટ સ્ટેપ શું કરવું પડશે કે સાચા પ્રશ્નોના ગુણ આપણને કેટલા હતા? 99.99.
માઇનસ કેટલા કરવાના 8.31 એટલે કે ટોટલ ખોટા પ્રશ્નોના ગુણ આપણને જે મળેલા હતા તે માઇનસ કરી દઈશું એટલે આપણને એક્ઝેક્ટ સાચો આપણો જે ફાઇનલ સ્કોર બનશે તે તમને અહીં જોવા મળશે. તો તમારા લાસ્ટ માર્ક્સ કેટલા ગણાશે 91.68 એ તમારો ફાઇનલ સ્કોર ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને દરેક વસ્તુમાં ખ્યાલ આવી ગયો હશે, સૂચના સમજવામાં પણ સરળતા રહી હશે. સાચા પ્રશ્નોની ખોટા પ્રશ્નોની સૂચનામાં તમને હવે એક્ઝેક્ટ ખ્યાલ આવી ગયો હશે. અને હવે વિદ્યાર્થી મિત્રો, માર્ક્સ ગણતરીની પણ આપણે સરળ સમજૂતી લઈ લીધી છે, તો એમાં પણ તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન હશે. હવે કદાચ વિદ્યાર્થી મિત્રો તમને હજુ ખોટા પ્રશ્નોના એટલે કે રદ થયેલા પ્રશ્નોનું કદાચ તમને કન્ફ્યુઝન હોય તો વિદ્યાર્થી મિત્રો એના પણ આપણે માર્ક્સ ગણતરી થઈ ગઈ છે. કેમ કે આપણે જો એક્ઝામ્પલ તરીકે લીધેલું કે 90 પ્રશ્નો આપણા રહેતા હતા, તો તેમાં આપણે એક પ્રશ્ન માટે વિદ્યાર્થી મિત્રો આમ આપણે નોર્મલી ગણવા જઈએ તો આપણા 100 પ્રશ્નો દીઠ આપણા એક પ્રશ્નોના 2 માર્ક્સ હતા. તો આપણને વિદ્યાર્થી મિત્રો અહીં આપણને 90 પ્રશ્નો સામે આપણને 2 પોઈન્ટ સમથિંગ આપણને સાચા પ્રશ્નો માટે માર્ક્સ મળે છે. તો એ 2 પોઈન્ટ પછીના જે તમારા માર્ક્સ ગણાય છે તે તમારા રદ થયેલા પ્રશ્નોના માર્ક્સ રૂપે જ અહીં ગણાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ તમે હવે કન્ફ્યુઝન થવાની જરૂર નથી. અને વિદ્યાર્થી મિત્રો આ વસ્તુનો તમને હવે રદ થયેલા પ્રશ્નોનો પણ ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ અને દરેક માહિતી તમને મેં આપી દીધી છે. અને હવે વિદ્યાર્થી મિત્રો બીજું કે નોર્મલાઇઝ રિઝલ્ટ આવશે ત્યાં સુધી આપણે રાહ જોઈએ અને તેમાં પણ શું થશે તેની આપણે માહિતી જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમારા મિત્રો વર્તુળમાં જરૂરથી શેર કરજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ઉમેદવારો છે કે જેમને અપડેટો કદાચ ટાઈમસર મળી રહેતી નથી, તો તેવા વિદ્યાર્થી મિત્રોને કદાચ તકલીફો હોઈ શકે છે. પણ વિદ્યાર્થી મિત્રો મેં જ્યાં સુધી પહોંચવાની ટ્રાય કરું છું, કદાચ મેં ના પહોંચી શકું તો એ તમારે પહોંચાડવાની જવાબદારી છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમારા મિત્રો વર્તુળમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે જે હજુ પણ સિલસિલો બાકી છે ફોરેસ્ટ ગાર્ડને લઈને તે તમને તરત અપડેટ મળી જાય. તો મળીએ નવી માહિતી સાથે નવી વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહો આપણે ચેનલ પર. કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ આપણે એનો રિપ્લાય કરીશું. પણ વિદ્યાર્થી મિત્રો માર્ક્સ ગણતરીમાં ને એમાં તો તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો છે એની હું હવે આશા રાખી શકું છું. તો મળીએ. જય હિન્દ, જય ભારત.